ગુજરાતભરમાં ગઈકાલથી એક જ વાત વાયરલ થઈ રહી છે ને એ છે કે સરકારે ગાંધીનગરની ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટ આપી દીધી. જો કે વાત તો સાચી છે, પણ એવું નથી કે કોઈ પણ વ્યક્તિ ત્યાં જઈને દારૂ પી શકશે. એના માટે ગિફ્ટ સિટીમાં નિયમોના આધીન વાઇન એન્ડ ડાઇન સુવિધા ઊભી કરવામાં આવશે. હવે આ નિયમો કયા છે, કોણ ત્યાં જઈને લીકરનું સેવન કરી શકશે અને આખો પ્લાન શું છે એ થોડું ડિટેલમાં સમજીએ. તમે આવી ગયા છો VTV Gujarati.com પર. મારું નામ છે હિમ ખત્રી. આપણું ગુજરાત ઘણી બધી વસ્તુઓ માટે પ્રખ્યાત છે. એમાંની જ એક વસ્તુ દારૂબંધી પણ છે. આપણા ગુજરાતને ડ્રાય સ્ટેટ કહેવામાં આવે છે, પણ હવે ગાંધીનગરની ગિફ્ટ સિટી એટલે કે ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક્સ સિટીમાં કેટલાક નિયમોના આધીન દારૂની લીકરની છૂટ આપવામાં આવી છે. હવે રાજ્ય સરકાર આના માટે ગિફ્ટ સિટીમાં FL3 લીકર પરમિટ આપશે. જેની જોડે આ પરમિટ હશે એ જ હોટલ્સ, રેસ્ટોરન્ટ કે ક્લબ પોતાને ત્યાં વાઇન એન્ડ ડાઇન ફેસિલિટી આપી શકશે. હવે આમાં પણ નિયમો છે કે કોણ લીકર વેચી શકશે, કોણ લીકર પી શકશે, અને સરકારે આને લઈને એક પ્રેસ નોટ પણ ગઈકાલે જાહેર કરી હતી. હવે આ પ્રેસ નોટમાં શું લખ્યું છે હું તમને વાંચીને સંભળાવું. તો આ છૂટછાટ મુજબ સમગ્ર ગિફ્ટ સિટીમાં કામ કરતા બધા કર્મચારીઓ, માલિકોને લીકર એક્સેસ પરમિટ આપવામાં આવશે, જેના દ્વારા તેઓ આવી વાઇન એન્ડ ડાઇન આપતી ગિફ્ટ સિટીની હોટેલ્સ, રેસ્ટોરન્ટ, ક્લબમાં લીકરનું સેવન કરી શકશે. આ સિવાય દરેક કંપની જેને ઓથોરાઇઝ કરે તેવા મુલાકાતીઓને પણ ટેમ્પરરી પરમિટથી આવી હોટેલ્સ, રેસ્ટોરન્ટ અને ક્લબમાં જે તે કંપનીના કાયમી કર્મચારીની હાજરીમાં લીકરનું સેવન કરવા દેવાની જોગવાઈ કરવામાં આવી છે. એટલે સરકાર જે કંપનીને આની પરમિશન આપે છે ને એ કંપની કોઈ વ્યક્તિને ઓથોરાઇઝ કરે છે, એ કંપની કોઈને પરમિશન આપે છે તો એ વ્યક્તિ પણ લીકરનું સેવન કરી શકશે, પણ એના માટે જે તે કંપનીનો કર્મચારી એની જોડે હોય એ ફરજિયાત છે. બીજી સૌથી મહત્વની વાત કે ગિફ્ટ સિટીમાં અધિકૃત રીતે કામ કરતા કર્મચારીઓ અને અધિકૃત રીતે મુલાકાત લેતા મુલાકાતીઓ હોટેલ, ક્લબ, રેસ્ટોરન્ટમાં લીકરનું સેવન કરી શકશે, પણ હોટેલ, ક્લબ કે રેસ્ટોરન્ટ લીકરની બોટલનું વેચાણ નહીં કરી શકે. એટલે કોઈ પણ હોટેલ, ક્લબ કે રેસ્ટોરન્ટ એ બોટલમાં લીકર નહીં વેચી શકે. એનું સિમ્પલ લોજિક એ છે, જો બોટલમાં લીકર વેચવામાં આવે તો એની તસ્કરીની શક્યતાઓ વધી જાય. ખાલી ગિફ્ટ સિટીમાં જ આ છૂટ આપવામાં આવી છે, બાકીના ગુજરાતમાં દારૂબંધી છે. અને એટલે જ દરેક હોટેલ, ક્લબ, રેસ્ટોરન્ટે આ નિયમને પાળવો પડશે અને દરેક બોટલનો હિસાબ પણ રાખવો પડશે. 2021માં જ રાજ્ય સરકારે આ છૂટછાટનો પ્રસ્તાવ મૂકી દીધો હતો, જેનો એક સિમ્પલ હેતુ હતો કે કોઈ ઇન્ટરનેશનલ કે નેશનલ કંપની જ્યારે ગિફ્ટ સિટીમાં આવે, એની ઓફિસ ખોલે તો એને એક ગ્લોબલ ઇકોસિસ્ટમ પ્રોવાઈડ થાય. એટલે ગિફ્ટ સિટીના જે કર્મચારીઓ છે અને ત્યાં જે મહેમાનો આવે છે એમને એ જ ઇવનિંગ સોશિયલ લાઈફનો અનુભવ મળી રહે, એ જ માહોલ મળી રહે કે જે ભારતની અને વિદેશની અન્ય ફિનટેક હબ છે એમાં મળતો હોય છે. તો આ હેતુથી સરકારે આ નિર્ણય કર્યો છે. આશા રાખું છું કે હવે સમજણ પડી ગઈ હશે કે ગિફ્ટ સિટીમાં જે છૂટ આપવામાં આવી છે, કોને આપવામાં આવી છે અને કેવી રીતે આપવામાં આવી છે. જો આજના ડેલી ડોઝનો એપિસોડ કામનો લાગ્યો હોય તો વિડીયોને શેર કરજો, લાઈક કરજો અને આવા જ અન્ય ઇન્ફોર્મેટિવ વિડીયો માટે જોડાયેલા રહેજો VTV Gujarati.com સાથે.